પપ્પા બેઠો રેણુકાબેન નો ખોળો ભરવાનો પ્રસંગ ને ખૂબ જ મજાનું સુંદર લોકગીત શ્રીમંત કહેવાય લોકગીત એક માધુરીબેન રજૂ કર્યું, જરા સાંભળો. આઈએ ને પણ એ દીદી તેરા દેવરા દીવાના उसका पुराना प्रेम कहानी आगे बढ़ती गई. एक भी समय वो आयो खूब જ કરુણ દ્રશ્ય સાંભળજો જરા. રેણુકાબેન ઉતાવળા પગે ઉતરવા ગયા અને મૃત્યુ થયું. મોનીશભાઈ ની આંખમાંથી બોરસું આંસુ ટપક ખૂબ જ દુઃખી થયા. અને આલોક કાકા એવું નક્કી કર્યું કે આપણે જે છોકરો છે મોનીશભાઈ નો છોકરો એને હાચવવા માટે મોનીશભાઈ ની માધુરીબેન હારે હકમણ કરી દઈએ. સલમાનભાઈ મનમાં હું જાણા કે આ બિલ્ડિંગ આપણે ભાઈ દાવ બીજો લઈ. સલમાનભાઈ મનમાં હું જાણા પણ એનાથી કઈ કહેવાય નહીં, કારણ કે મોટા ભાઈ એટલે કાઠિયાવાડમાં તો પાછું મોટા ભાઈ એટલે કઈ કહેવાય નહીં આપણાથી. સલમાનભાઈ કઈ બોલે કૂતરું કામ કરી ગયું. હો કૂતરામાં ભગવાન આવ્યા એ તારે કૂતરું કામ કરી કૂતરાને ચીઠી દીધી કે દેવાની સલમાનભાઈ ને કૂતરું હાથે કરીને પેલા મોનીશભાઈ ને લઈ આવી. મોનીશભાઈ નાથી વાતની જાણ થઈ, ખબર પડી કે આ નમૂનો તો મારા નાના ભાઈ નો છે, આપણે ન પરણાય. મોનીશભાઈ બહુ કાયા ગયા. કેમ મારા નાનકા સલમાન? આમ તો નાના નાની વાત મને કહેતો તો આટલી મોટી વાત મારાથી સામે છુપાવી. અને પછી મોનીશભાઈ સલમાનભાઈ નો હાથ માધુરીબેન ના હાથમાં દીધો અને ધીમે રહીને મનમાં બોલ્યા કાંઈ વાંધો નહીં, ચલો દાગીનો આપણે આપણા ઘરમાં જ છે ને. ખીચડીમાં